નમસ્કાર, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી. ને આજે ઠંડો પવન અને ટાઈડ છે એની તો તમે વાત ના પૂછો. બહુ જ પવન ને બહુ જ છે અને ઠંડી પણ બહુ જ પડે છે. તો મારા બાપુ એટલે કે મારા સસરા છે ને એ પાણી વારે છે અને અમારા એપલભાઈ દૂધ ભરવા ગયા હતા. હવે ભેહુંને આગળ ફેરવવા લાગશે અને નીણ પાણી કરવા નાખશે તો એ બધું કરે છે. અને બાયું અમારી સા પાણીનું ઘરનું થોડુંક વાસણ આ તે હતું એ બધું કરે છે. જોશનાબેન છોકરા રમાડે છે અને મારે આજે ઝાડવા પાવાના છે તો મેં પણ ચાલુ કરી દીધા છે વાલ બધા. જો પાલો નાખવાનું કામકાજ ખોયલું હટાણમાં આપણે નીણ પાણી તો કરવા જો હે ને દોઈને પાણી ફેરવી દીધી હતી. હવે ને વાહિંદું થઈ ગયું, ગમાણું થઈ ગયું સાફ. તો હવે અમે અત્યારે નીણ નાખી છીએ આજે. થેન્ક યુ માસી એમ કહેવાય. વેલકમ. ઓકે બાય બાય. જતામાં જોશનાબેન બળ કરે છે. જોશનાબેન બે ફાટડી ભરવાની બસ હવે ભરાઈ ગઈ. બહુ બાપા થાકી ગયા નીણ નાખી નાખી. એ તો કહું હું બે તો થઈ જાય. હું ને દિવ્ય અમારો છે ને અમે અહીંયા ઝાડવાઓને પાણી પાઈ તો એમાં જામફળીમાંથી જામફળ નીકળ્યું તો મેં એને જામફળ સુધારી અને દીધું. પછી સે થોડુંક એવું મેં રાખ્યું હતું અને બાકીનું એણે રાખ્યું હતું. પછી એનાથી ખૂટતું નહોતું ને કઠણ હતી. પછી મેં કીધું લાવ હું એક બટકો ભરવા દેવો તો દીધું તો ખરું. પછી એમાં મેં હે ને 2 બટકા ભરી લીધા એકના બદલે. તે હવે રિહાણો હે ને તે ધૂળ ઉડાડે હે. હાલે ખાવું હે રિહાણો ને તું તા ના ખાજી. હવે 1 કલાક થયા લબડાવે હે, ખાતો નથી અને હવે જો લઈ લીધું. તું તો રિહાણો તાર હું કામ લઈ લીધું? લાવ 1 બટકો ભરવા દેવો. લાવ 1 બટકો ભર લઉં. હા હું જોઈ ના પડે. લાવ 1 બટકો ભર લઉં. લાવ કા દે ને 1 બટકો દે ને. લાવ 1 જ ભરી, 2 નહીં ભરું. કા 1 જ ભરી દે ને 1 બટકો. એ દીવલા 1 બટકો દેવો. ખબર હે 1 નું કહીને 2 બકા ભલી એલી. હા જો મહિલો આવ્યો. હાલે મહિલા લઈને લેજી હોય ને પહેથી. હવે રિહાણો તો અટાણ સુધી બિસ્તારો જો ખાતોય નહોતો. હાલો જો આજે ફરારમાં સૂકી ભાજી, પછી વેફર, માંડવીના સિંગદાણા, મસ્ત મજાની એલસી વાળી ખીર છે, હાંબાની દહીં, એવું બધું બેસી ગયા છે અહીં ફરાર કરવા. કામડી હા હું તો નાઈ આવી ટાઈટ છોડી દી. જો માને તો ટાઈટ વાય છે. હાલો બધા જમવા ફરાર કરવા. અમાર દોસ્તના બેન જો હું તા આજો જો મેના રાણી છે આપડા સમક્ષલો છે. હા ખાવ નહીં હાલો નકર મને લાગીશ ભૂખ. એ દીવલા શું કરો તું? હા આ ટકો કે નહીં કરતી તો એમ કીએ બા તને. આ ટકલો મારા દીકરાને કિન્યા કરી દીધો. મારા દીકરાને ટકલો કરી દીધો. અનુ કે આમાં પછી હાલે જો મારા રાડા ગાવાના હાલે, ગીત ગાવાના હાલે. આ 2 ગાયક આવ્યા હે, એક અવની ખોરાશિયા ને એક મહેક કરમુર. અને અમારા રાસ રમવા વાળા ડાન્સરમાં અમારા દિવ્યભાઈ કરમુર ને બોલાવ્યા છે. ઓ ડાન્સ કરતે હે. કમુ છે
વધારે હતા. તમે બધાય તો તરબૂચ ખાવા આવજો, પણ તમે તો રહી ગયા, અમે ખાવા ન આવે. અમે તો ખાવા મળે, અમે તો રહી છીએ. તમે બધા ખાવા આવજો, પણ અમને કાંઈ ખબર તમે બધા ખાવા આવજો તો ખબર ન પડે હો. મંદિર ધોવાનું હતું, ભગવાનને બધાને નવરાવાના હતા, તો એ બધું કરી લીધું છે. સરસ મજાનું કામકાજ, મસ્ત મજાના ફૂલ ચડાવી દીધા છે. અને જો આ હાવ હમણાં તો ધુવાડા કેવા થાય છે ને મંદિરમાં, તો હમણાં કાંઈ બાપુને ટાઈમ નહીં રહ્યો હોય તો એને કાંઈ કર્યું નહીં. અને અમારે કરવાનું હતું, તો જો ભગવાનના વાઘા બદલાવાના હતા તો બદલાવ્યા, અને એ બધું કામકાજ કરી લીધું. અને જો માતાજીને બધે નવરાવ્યા, બધાના કપડાં બદલાવ્યા, એવું બધું કરવાનું હતું. તો જો એ બધું કરતા હતા હું ને નેપલભાઈ. બપોર સુધી તો અમે આમાં જ રહ્યા હોવ. જો બધું સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત મજાની, અને થઈ ગયું છે કામકાજ. જો ઝાડમાં બધા પાવાના હતા ને તો બધા પાઈ લીધા બપોર વસારે. 2 વાગ્યા સુધી પાયા, 2 વાગે પોણા 3 વાગે કામ પૂરું થયું. અને આ જો કબૂતરના ઘર બનાવવા દીધા હતા, 20,000 બન્યા જો એટલા, 2 બાજુ ખાના, એટલે લગભગ 110 કબૂતરના ખાના છે. એટલે 2 કબૂતર કદાચ સમાઈ જાય ને તો 110, એટલે માથે હમણાં કબૂતર આમે તે વધી જ ગયા છે. તો જો આ બાજુ એવા મસ્ત મજાના ખાના બની ગયા છે. અને વળી જો ચડવા ઉતરવામાં ને આમાં ઉડવામાં ને એમાં જરાય લાગે નહીં એવું બધું કર્યું છે. અને ટાઈટ ન લાગે, આમાં નિરાતે બેસી શકે. અને સરસ મજાનો માળો પણ એને ન બાંધવો પડે ને આમાં જો આમાં કેમ માળો એ ન બંધાઈ જઈશ, આમાં હવે હમાતા નથી. તો બધા જો આમ પતરા ઉપર બેસે છે, અને કોઈ હોલમાં ને એમ બધે બેસે છે. તો પંખા ચાલુ કરીએ ને તો બીક લાગે કે આવી જાય તો, એટલે એવું બધું છે. તો જો બનાવવા દીધા હતા તે ખાના બની ગયા છે, સરસ મજાના થઈ ગયા છે. કબૂતરના ઘર તૈયાર. હવે આને જો ખોડવાનો મેળ આવશે ને તો ખોડશે, નકર પછી છે ને અહીંયા મંદિરની ઉપર પતરા છે ને એની માથે રાખવાનું કહે છે, કેમ કે અમથા ત્યાં બેસે છે કબૂતર, તો એને ઘર પણ ન બનાવવું પડે અને થઈ જાય. શું કરવા આવ્યો તું? હે મસાલો ખાતો ખાતો મસાલો લઈ ગયો? હા તું સંતરું ખાશો દીવું રમશે, તું સંતરું ખાશો દીવું રમશે. હાલો તો હાલો હાલો દીવલો, હાલો ઘરે હાલો. આજે પાછા બધા છે ને મંદિરે સોમવાર ભરવા આવતા હોય ને, તો સવારના માણસો કોઈ જુવારવા વાળા ને કોઈ સોમવાર ભરવા વાળા ચાલુ જ છે. 4 ખાના બનાવ્યા, 4 ને 5. હાલો નાસ્તો કરવા, પેંડા, વેફર, સીવડો સીવડો મીંડા ખાવા. હાલો ઓલો ગમગરિયો આમ બેઠો હે. તમે પેંડા ખાવા હાલો. યા અને અમે તો પેંડા ખાવી. જીરી ગધી દો, આમાં સે ખાઈ જા પછી દો. હા બસ લે હવે, બસ નાગણી જેવડો જીબડો કાઢી નાખે. તું લા કાઢીએ. ના ના લોસા માર માથે પડીએ. કહું છું કે લોસા માર માથે પડીએ. ચાવી જા જો કે સાઈડ માં કરાય, પછી મોબાઈલ ઓલો લઈ લેવો. પછી પૂનમડી આકાશે રાંધ્યા જાન, વીરની બેન રમે કે જમે જમે. છોકરીઓ ભાઈની બેન રમે કે જમે? આઈકા રાંધ્યા જાન, વીરની બેન રમે કે જમે એમ હોય.
રોટલી પકડ હા હા હવે ભાઈ હામું હવે ભાઈ ચાંદલો કરી દે દુખડા લઈ લે હો હા બસ હવે રોટલી લઈ લે હવે રોટલી પકડ બોલી દે ભાઈ બોલી દે જમી લે દીદી મમ્મ ખાવ દીદી કે મમ્મ ખાવ કે બસ હા હાલો થઈ ગયા તો કોથિયા પે શું કરવા ગઈ ની મારવા ગઈ લાગે ની મોબાઈલ ની ના પડી મારે જો મામી ને મારે ઈ જોશના હે બીજી જોશના આખી નહીં જાય ત્રુપલ ને કે મોબાઈલ લઈ જો એટલે એમ ભેગી બેઠી હતી મોબાઈલ ની લાલ છે બાંધવા દે કે બાંધાય કે ગરાટ ઉપર દે ગરાટ ઉપર ખબર નથી પડતી બાંધીને લઈ જવાની બાંધ દેવી ને એટલે મોબાઈલ દે ને તે આડી ના આવે ઓલા પહેરના ખીલા બાંધી આવી કે રૂમ માં બાંધી રૂમ માં બાંધી એટલે ટાઈટ ના પડે તાર માને દાસુ કેમ એવું થઈ ગયું દાસુ એ જટુકલી દાસુ કેમ એવું થઈ ગયું તારું દાસુ કેમ એવું થઈ ગયું એ તારું દાસુ કેમ એવું થઈ ગયું